આરટીઈ અંતર્ગત ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં નિયત સંખ્યામાં એડમિશન આપવામાં આવે છે અને આ બાળકોને ભણાવતી શાળાઓને બાળકના વાલી વતી સરકાર નાણાં ચૂકવે છે। આ રીતે થતી નાણાંની ચૂકવણીમાં ગુજરાત દેશભરમાં પહેલો નંબર ધરાવે છે। પાછલા 5 વર્ષ દરમિયાન ગુજરાત સરકારે ખાનગી શાળાઓને આ માટે રૂપિયા 2334 કરોડ આપ્યા છે। દર વર્ષે આ આંકડો મોટો થતો રહ્યો છે। બાળકોને વિનામૂલ્ય અને ફરજિયાત શિક્ષણ આરટીઈ માટે ખાનગી અને બિન અનુદાનિત શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે। આ માટે વ્યવસ્થાઓ એવી છે કે સરકાર આ બાળક દીઠ ખાનગી શાળાઓને વળતર એટલે કે નાણાં આપે છે। આ અંગેની પાછલા 5 વર્ષની માહિતીઓ હાલમાં લોકસભામાં રજૂ થઈ, જેમાં આંકડા કહે છે કે આ માટે દેશભરમાં સૌથી વધુ નાણાં ગુજરાતમાં ચૂકવવામાં આવ્યા છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન ગુજરાતે ખાનગી શાળાઓને રૂપિયા 2334 કરોડનું ચૂકવણું કર્યું છે, જે દેશમાં સૌથી વધુ છે। બીજા નંબરે રાજસ્થાન છે। ગુજરાતે 2020-21માં રૂપિયા 285 કરોડ, 2021-22માં રૂપિયા 404 કરોડ, 2022-23માં રૂપિયા 412 કરોડ, 2023-24માં રૂપિયા 582 કરોડ અને વર્ષ 2024-25માં રૂપિયા 649 કરોડ ખાનગી શાળાઓને આરટીઈ પેટે આપ્યા છે। આ તમામ નાણાં સૌપ્રથમ રાજ્ય સરકારે પોતાના ફંડમાંથી આપવાના હોય છે, બાદમાં કેન્દ્ર સરકાર સમક્ષ આ નાણાંનો ક્લેમ મૂકવાનો હોય છે। તેમાંથી જે રકમ મંજૂર થાય તેટલી રકમ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આપે, બાકીની રકમ રાજ્ય સરકારે ભોગવવાની રહે। ગુજરાત સરકારે કેન્દ્ર સમક્ષ કુલ રૂપિયા 2334 કરોડની રકમનો ક્લેમ મૂકેલો। કેન્દ્ર સરકારે તે પૈકી રૂપિયા 700 કરોડ નામંજૂર કર્યા છે। રાજ્ય સરકાર કેન્દ્ર સમક્ષ આ રકમનો જે ક્લેમ મૂકે તેમાં યુટિલાઇઝેશન સર્ટિફિકેટ, અપ ટુ ડેટ ખર્ચના સ્ટેટમેન્ટ, ઓડિટ રિપોર્ટ વગેરે દસ્તાવેજ રજૂ કરવાના હોય, જેના આધારે કેન્દ્ર સરકાર રાજ્યના ક્લેમ મંજૂર કરતી હોય છે। રાજસ્થાન સરકારના વળતર ક્લેમ વધુ મંજૂર થયા છે।